हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत છે। ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 3 પરમાણુ અને અણુઓ। મિત્રો, આ પૂર્વેના વિડિયોની અંદર પરમાણુ શું છે, પરમાણુનું કદ કેવડું છે અને સંયોગીકરણના નિયમો વિશેનો અભ્યાસ આપણે કરી ગયા છીએ। આજના વિડિયોની અંદર આપણે સમજીશું વિવિધ તત્વોના પરમાણુઓની આધુનિક સંજ્ઞાઓ અને પરમાણુ દળ વિશેની વાત। તો સૌથી પહેલા જોઈએ વિવિધ તત્વોના પરમાણુઓની આધુનિક સંજ્ઞાઓ। મિત્રો, તત્વોની સંજ્ઞાઓની વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર ડાલ્ટન છે પ્રથમ વૈજ્ઞાનિક હતા। તેમણે જ્યારે કોઈ તત્વની સંજ્ઞાનો ઉપયોગ કર્યો ત્યારે એનો ઈશારો તત્વના નિશ્ચિત જથ્થા તરફ હતો, એટલે કે તત્વની સંજ્ઞા એક પરમાણુને પ્રદર્શિત કરતી હતી। બર્સેલિયસે સૂચવ્યું કે તત્વોની સંજ્ઞાને તેમના નામના એક અથવા બે અક્ષરોથી દર્શાવી શકાય। તો ડાલ્ટને જે સૌથી પહેલા તત્વની સંજ્ઞાનો ઉપયોગ કર્યો એ આપણે અહીંયા આકૃતિમાં દર્શાવેલી છે, જેમાં હાઇડ્રોજનની સંજ્ઞા, કાર્બનની સંજ્ઞા, ઓક્સિજનની સંજ્ઞા, એ જ રીતે ફોસ્ફરસ, સલ્ફર, આયર્ન, કોપર, લેડ, સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ અને મર્ક્યુરી વગેરેની સંજ્ઞાઓ છે, જેનો સૌથી પહેલા ડાલ્ટને ઉપયોગ કર્યો હતો। એ આ પ્રકારની સંજ્ઞાઓ હતી। શરૂઆતના સમયમાં તત્વોના નામ એ એના પ્રાપ્તિ સ્થાનો કે જ્યાંથી એ સૌપ્રથમ મળી આવ્યા હોય એના નામ પરથી અપાતા હતા। ઉદાહરણ તરીકે મિત્રો આપણે જોઈએ તો કોપરનું નામ સાયપ્રસ પરથી પડ્યું હતું, કારણ કે સાયપ્રસમાંથી મળી આવ્યું હતું। માટે આ રીતે શરૂઆતના સમયમાં તત્વોના નામ છે એના પ્રાપ્તિ સ્થાનો પરથી પડતા હતા। કેટલાક તત્વોના નામ તેમના વિશિષ્ટ રંગો પરથી લેવામાં આવ્યા હતા। ઉદાહરણ તરીકે સોનું છે એનું નામ અંગ્રેજી શબ્દ પરથી રાખવામાં આવ્યું હતું, જેનો અર્થ પીળો એવો અર્થ થાય છે। તો આ રીતે પ્રાપ્તિ સ્થાન, પછી એ જ રીતે વિશિષ્ટ રંગો, એના આધારે તત્વોના નામ પાડવામાં આવતા હતા। હાલના સમયમાં ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી, જેને ટૂંકમાં આપણે IUPAC કહીએ છીએ, એક આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સંસ્થા છે જે તત્વોના નામો, સંજ્ઞાઓ અને એકમોને મંજૂરી આપે છે। મોટાભાગના તત્વોની સંજ્ઞા તે તત્વોના અંગ્રેજી નામના એક અથવા બે અક્ષરોથી બનેલી છે। કોઈ પણ તત્વનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલમાં લેવામાં આવે છે અને બીજો અક્ષર એ સ્મોલમાં લખવામાં આવતો હોય છે। એટલે કે જે તત્વોના નામ બે લેટરમાં હોય, બે અક્ષરથી બનેલા હોય, એમાં પહેલો અક્ષર કેપિટલ અને બીજો સ્મોલ લેટર હોય છે, અને જો એક અક્ષરથી બનેલો હોય તો એ હંમેશા કેપિટલ લેવામાં આવતો હોય છે। મિત્રો, અહીંયા અમુક ઉદાહરણોથી એને સમજીએ। ઉદાહરણ તરીકે હાઇડ્રોજન છે તો એને આપણે કેપિટલ H વડે દર્શાવીએ છીએ। એલ્યુમિનિયમ હોય તો એને A કેપિટલ L સ્મોલ, આપણે એને કેપિટલ L વડે દર્શાવતા નથી। એ બે લેટરનો બનેલો છે તો પ્રથમ લેટર A કેપિટલ અને બીજો લેટર L સ્મોલમાં લખવામાં આવતો હોય છે। એ જ રીતે મિત્રો કોબાલ્ટમાં C કેપિટલ અને O સ્મોલ લખાય છે, એને આ રીતે દર્શાવાતું નથી CO, કારણ કે એનો અર્થ બદલી જાય છે। તો મિત્રો જે લખેલું હોય એના આધારે પણ તમને એ તત્વને ઓળખવાનો ખ્યાલ આવે છે। કેટલાક તત્વોની સંજ્ઞા તેમના અંગ્રેજી નામના પ્રથમ અક્ષર અને ત્યારબાદ આવતા કોઈ પણ અક્ષરને સંયુક્ત રીતે કરીને બનાવાય છે।
દાખલા તરીકે ક્લોરીન, તો એને આપણે Cl, ઝિંક તો Zn વગેરેથી દર્શાવીએ છીએ. એટલે કે અંગ્રેજી નામના પ્રથમ અક્ષર અને ત્યારબાદ આવતા અક્ષરથી એને દર્શાવાતું હોય છે. અન્ય સંજ્ઞાઓ જે તે તત્વના લેટિન, જર્મન અથવા ગ્રીક ભાષાના તેઓના નામ પરથી લીધેલી છે. ઉદાહરણ તરીકે લોખંડની સંજ્ઞા Fe એના લેટિન નામ ફેરમ પરથી રાખેલું છે, જ્યારે સોડિયમની સંજ્ઞા Na એ એના નામ નેટ્રિયમ અને પોટેશિયમની સંજ્ઞા K એ એના નામ કેલિયમ પરથી રાખેલ છે. આમ દરેક તત્વનું એક વિશિષ્ટ નામ અને સંજ્ઞા હોય છે. આપણે મિત્રો અહીંયા કોષ્ટક 3.1 માં કેટલાક તત્વો અને એની સંજ્ઞાઓ આપેલી છે એ જોઈએ. તો તત્વ એલ્યુમિનિયમ, આર્ગોન, બેરિયમ, બોરોન, બ્રોમિન, કેલ્શિયમ, કાર્બન, ક્લોરીન, કોબાલ્ટ વગેરેની સંજ્ઞાઓ અહીંયા તમને આપેલી છે. મિત્રો આ બધી એક સાથે યાદ રહી જશે એવું નથી. જેમ જેમ આનો ઉપયોગ કરતા જશો એમ તમને એની સંજ્ઞાઓ યાદ રહેતી જશે. હવે આપણે સમજીએ પરમાણુય દળ, જેને એટમિક માસ કહેવામાં આવે છે. ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતનો સૌથી વધુ નોંધનીય ખ્યાલ છે એ પરમાણુય દળ હતો. તેમના મત મુજબ દરેક તત્વ લાક્ષણિક પરમાણુય દળ ધરાવે છે. આ સિદ્ધાંતો દ્વારા નિશ્ચિત પ્રમાણના નિયમને એટલી સારી રીતે સમજાવી શકાતો હતો કે જેનાથી વૈજ્ઞાનિકો પરમાણુનું પરમાણુય દળ માપવા માટે પ્રેરિત થયા. પરંતુ વ્યક્તિગત પરમાણુનું દળ નક્કી કરવું પ્રમાણમાં ઘણું મુશ્કેલ કાર્ય હતું. તેથી રાસાયણિક સંયોગીકરણના નિયમોના ઉપયોગ દ્વારા તેમજ ઉદ્ભવેલા સંયોજનો દ્વારા પરમાણુનું સાપેક્ષ દળ આપણે જાણી શક્યા. હવે આપણે એક ઉદાહરણ દ્વારા એ સમજીએ. કાર્બન અને ઓક્સિજનમાંથી બનતું સંયોજન કાર્બન મોનોક્સાઇડ. પ્રાયોગિક રીતે આપણે અવલોકાયેલું કે 3 ગ્રામ કાર્બન અને 4 ગ્રામ ઓક્સિજન સંયોજાવાથી કાર્બન મોનોક્સાઇડ બને છે. બીજા શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય કે કાર્બન પોતાના દળ કરતા 4/3 ગણ વધારે દળ ધરાવતા ઓક્સિજન સાથે સંયોજાય છે. હવે મિત્રો આપણે પરમાણુય દળ એકમને કઈ રીતે દર્શાવીએ છીએ. શરૂઆતના સમયમાં આ એકમને ટૂંકમાં AMU એટમિક માસ યુનિટ તરીકે દર્શાવાતું હતું, પરંતુ IUPAC ની તાજેતરની ભલામણને આધારે આપણે એને ખાલી U એટલે કે યુનિફાઈડ દળ તરીકે લખીએ છીએ. તો એક કાર્બન પરમાણુનું દળ જેટલું લઈએ તો આપણે કાર્બનના પરમાણુય દળને 1 U વડે અને ઓક્સિજનના પરમાણુય દળને 1.33 U વડે દર્શાવી શકીએ છીએ. પરંતુ મિત્રો આ સંખ્યાને જેમ 1 U અને 1.33 U છે ઓક્સિજન માટે, તો એને શક્ય એટલું પૂર્ણાંક અથવા તો એકદમ નજીકની શક્ય પૂર્ણાંક સંખ્યા વડે જો આપણે દર્શાવી શકીએ તો એ આપણા માટે વધારે અનુકૂળ રહેશે. વિવિધ પરમાણુય દળ એકમોની શોધ કરતા વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં કુદરતી રીતે મળતા ઓક્સિજનના 1/16 ભાગના દળને 1 એકમ તરીકે લીધું. એટલે કે ઓક્સિજનના 16 ભાગના દળને 1 એકમ તરીકે લીધું હતું. આના માટે 2 કારણોને લીધે તેને સુસંગત માનવામાં આવ્યું હશે કે ઓક્સિજન અનેક તત્વો સાથે પ્રક્રિયા કરી સંયોજન બનાવતો હતો એટલે, અને આ પરમાણુય દળ
એકમ દ્વારા મહત્તમ તત્વોના પરમાણ્વીય દળ પૂર્ણાંક સ્વરૂપે આપણે પ્રાપ્ત કરી શકતા હતા. પરંતુ તેમ છતાં 1961માં પરમાણ્વીય દળ એકમને સર્વસામાન્ય રીતે સ્વીકૃત કરવામાં આવ્યો હતો. આ પરમાણ્વીય દળ જાણવા માટે કાર્બન 12 સમસ્થાનિકને પ્રમાણિત સંદર્ભ તરીકે પસંદ કરવામાં આવ્યો અને કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળના 12મા ભાગને માન્ય પરમાણ્વીય એકમ તરીકે લેવામાં આવે છે. કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળની સાપેક્ષે બાકીના તમામ તત્વોના પરમાણુના દળ પ્રાપ્ત કરવામાં આવે છે. હવે આ વસ્તુ સમજવા માટે આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન. કલ્પના કરો કે એક ફળ વિક્રેતા કોઈ પણ પ્રકારના પ્રમાણિત વજનિયા વગર ફળ વેચી રહ્યો. હવે એની પાસે કોઈ પ્રમાણિત વજનિયું નથી અને એ ફળ વેચી રહ્યો છે. તે એક તરબૂચ લઈને કહે છે કે આનું દળ 12 એકમ છે. આનું દળ 12 એકમ છે. એટલે 12 તરબૂચીય એકમ અથવા તો 12 ફળ દળ એકમ, જેને ફ્રૂટ માસ યુનિટ FMU આપણે કહીએ, તે તરબૂચના 12 સરખા ભાગ કરે છે. તેના દ્વારા વેચવામાં આવતા દરેક ફળનું દળ એ તરબૂચના એક ટુકડાના સાપેક્ષ દળ જેટલું જ જોવા મળે છે. મિત્રો, આકૃતિ 3.4માં આ દર્શાવેલું છે અહીંયા નીચે. હવે તે ફળોને સાપેક્ષ ફળદળ માં વેચે છે. એટલે આપણને એ આકૃતિની અંદર એક તરબૂચ આપેલું છે જેનું દળ 12 એકમ છે. આપણે બી આકૃતિની અંદર એના 12 એક સરખા ભાગ કર્યા. એટલે દરેક ભાગનું દળ છે એક એકમ થઈ ગયું, જે સીમાં દર્શાવેલું છે. આ સીમાં જે દર્શાવેલો ભાગ છે એ આખા તરબૂચનો 12મો ભાગ છે. હવે ફળ વિક્રેતા છે એના 12મા ભાગને પ્રમાણિત દળ તરીકે લઈ અને દરેક ફળનું દળ નક્કી કરે છે. તો કોઈ પણ તત્વના પરમાણુના સરેરાશ દળની કાર્બન 12 પરમાણુના દળના 12મા ભાગ સાથે સરખામણી કરી તે તત્વના સાપેક્ષ દળ, સાપેક્ષ પરમાણ્વીય દળને વ્યાખ્યાયિત કરી શકાય છે. મિત્રો, અહીંયા કોષ્ટક 3.2માં કેટલાક તત્વોના પરમાણ્વીય દળ દર્શાવેલા છે, જેમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1, કાર્બનનું 12, નાઇટ્રોજનનું 14, ઓક્સિજનનું 16, સોડિયમનું 23 વગેરે મેગ્નેશિયમ, સલ્ફર, ક્લોરીન અને કેલ્શિયમના પરમાણ્વીય દળ આપેલા છે. તો મિત્રો, આ રીતે કાર્બન 12 સમસ્થાનિકના પરમાણુ દળના 12મા ભાગને માન્ય પરમાણ્વીય દળ તરીકે લઈ અને એની સાપેક્ષે જુદા જુદા તત્વના પરમાણુઓના જે દળ મળે એને જે તે તત્વનું પરમાણુનું પરમાણ્વીય દળ કહેવામાં આવે છે. તો કાર્બનના 12મા ભાગને આપણે પ્રમાણિત એક પરમાણ્વીય દળ લીધું. તો હાઇડ્રોજન છે એ કાર્બનના 12મા ભાગ જેટલું પરમાણ્વીય દળ ધરાવે છે, એટલે કે એક પરમાણ્વીય દળ, એક યુ ધરાવે છે. જ્યારે કાર્બન છે એ 12 યુ ધરાવે છે. એવી જ રીતે નાઇટ્રોજન છે એ 14 પરમાણ્વીય દળ ધરાવે છે. તો આ રીતે આપણે કોષ્ટક 3.2 ની અંદર જુદા જુદા તત્વના પરમાણુઓના પરમાણ્વીય દળ દર્શાવેલા છે, જે આપણે કાર્બન 12 ની સાપેક્ષે મેળવેલા પરમાણ્વીય દળ છે. હવે મિત્રો, આપણે સમજીશું પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે. તો
હાઉ ડુ એટમ એક્ઝિસ્ટ? પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે? તો મોટા ભાગના તત્વોના પરમાણુઓ છે એ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવી શકતા નથી. પરમાણુઓ છે એ અણુ અથવા આયનની રચના કરે છે. આ અણુ અથવા આયન વધુ સંખ્યામાં જોડાઈને દ્રવ્ય બનાવે છે, જેને આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ અથવા તો સ્પર્શ કરી શકીએ છીએ. તો પરમાણુનું અસ્તિત્વ છે એ અણુ કે આયન કે એના દ્વારા નિર્મિત થતા દ્રવ્ય સંયોજન સ્વરૂપે જોવા મળતું હોય છે, જેને આપણે અનુભવી, જોઈ કે સ્પર્શ કરી શકીએ છીએ. સ્વતંત્ર રૂપે પરમાણુઓનું અસ્તિત્વ સામાન્ય રીતે જોવા મળતું નથી. હવે મિત્રો, આટલી બાબતો આપણે સમજ્યા પછી બ્લુ લાઈન પ્રશ્નો આવે છે કે પરમાણુય દળ એકમને વ્યાખ્યાયિત કરો, જે હમણાં આપણે અહીંયા જોઈ ગયા. અને કોઈ એક પરમાણુને નરી આંખે જોવો શા માટે શક્ય નથી એ બાબત આપણે પરમાણુઓ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે એમાં સમજી ગયા. હવે આપણે સમજીએ કે અણુ શું છે, એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સામાન્ય રીતે અણુ બે અથવા વધારે પરમાણુઓનો સમૂહ છે, જે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈ શકે છે અથવા તો પરસ્પર આકર્ષણ બળ દ્વારા મજબૂતાઈથી જકડાઈને રહે છે. અણુને કોઈ તત્વ અથવા સંયોજનના એવા સૂક્ષ્મ કણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય કે જે સૂક્ષ્મ કણ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતો હોય. એનો અર્થ એ થયો મિત્રો કે અણુ છે એ કોઈ તત્વ અથવા સંયોજનનો નાનામાં નાનો કણ છે. જેમ કોઈ તત્વનો નાનામાં નાનો કણ એને પરમાણુ કહીએ, એમ કોઈ એવું તત્વ અથવા તો સંયોજનનો નાનામાં નાનો સૂક્ષ્મ કણ એને આપણે અણુ કહી શકીએ, જે સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતો હોય, જ્યારે પરમાણુ છે સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતો નથી. એ ઉપરાંત એ સંયોજનના તમામ ગુણધર્મ દર્શાવતો હોય. એક જ તત્વના પરમાણુ અથવા તો જુદા જુદા તત્વના પરમાણુઓ પરસ્પર સંયોજાઈને અણુ બનાવે છે. જેમ કે મિત્રો, હાઇડ્રોજન હાઇડ્રોજન પરમાણુ જોડાઈને H2 હાઇડ્રોજન અણુ બને છે. એવી જ રીતે હાઇડ્રોજન અને ઓક્સિજન ના પરમાણુઓ જોડાઈને H2O અથવા તો H2O2 બને છે. પછી એ કેટલા પરમાણુઓ જોડાય છે એ પ્રમાણે જુદું જુદું સંયોજન આપણને મળતું હોય છે. હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 1 જોડાય અને 3 પરમાણુ અણુ બને તો એ H2O છે, એ પાણીનો અણુ છે. જ્યારે હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનના 2 પરમાણુઓ જોડાઈને ચતુપરમાણવીય અણુ બનાવે તો એ H2O2 એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડનો અણુ છે. તો આ જ રીતે કાર્બન અને ઓક્સિજન જોડાઈને કાર્બન મોનોક્સાઇડ કે કાર્બન અને ઓક્સિજન 2 જોડાઈને CO2 કાર્બન ડાયોક્સાઇડ કે CO3 કાર્બન ટ્રાયોક્સાઇડ, એવી રીતે જુદા જુદા સંયોજનોના અણુઓ મળતા હોય છે. એટલે કે એક જ તત્વના પરમાણુઓ જોડાઈને અણુ બનાવે અથવા તો જુદા જુદા તત્વના પરમાણુઓ જોડાઈને અણુ બનાવી શકે છે. જેમાં એક જ તત્વમાં હાઇડ્રોજન હાઇડ્રોજન જોડાઈને H2 અણુ બનાવે, ઓક્સિજન ઓક્સિજન જોડાઈને O2 અણુ બનાવતો હોય છે, અને હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાઈને પાણીનો અણુ બનાવતા હોય છે. એમ એક જ તત્વ અથવા તો જુદા જુદા તત્વના પરમાણુઓ પરસ્પર સંયોજાઈને અણુ બનાવતા હોય છે. હવે સમજીએ મિત્રો તત્વના અણુઓ, મોલેક્યુલ્સ ઓફ એલિમેન્ટ. કોઈ પણ તત્વના અણુઓ એક જ પ્રકારના પરમાણુઓ દ્વારા બને છે. એટલે કોઈ તત્વ હોય તો એ તત્વના અણુઓ બને તો એ એક જ પ્રકારના પરમાણુ દ્વારા બને. જો સંયોજનના અણુ બને તો એ જુદા જુદા પ્રકારના પરમાણુઓ દ્વારા બને. દાખલા તરીકે આર્ગોન, હિલિયમ વગેરે જેવા અનેક તત્વોના અણુ
તે જ તત્વના એક જ પ્રકારના પરમાણુ દ્વારા તૈયાર થાય છે. પરંતુ મોટા ભાગના અધાતુ તત્વોમાં આવું બનતું નથી. ઉદાહરણ તરીકે ઓક્સિજનનો એક અણુ ઓક્સિજનના 2 પરમાણુઓથી બનેલો છે. એ જ રીતે હાઇડ્રોજનનો એક અણુ એ હાઇડ્રોજનના 2 પરમાણુઓથી બનેલો છે. તેથી એને દ્વિપરમાણવીય અણુ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આર્ગોન અને હિલિયમના અણુને એક પરમાણવીય અણુ તરીકે ઓળખવામાં આવે છે. જો 2ના બદલે 3 ઓક્સિજન પરમાણુઓ સંયોજાય તો ઓઝોન O3 નો અણુ મળે છે. આમ કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણવીયતા કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ અણુના બંધારણમાં કેટલા પરમાણુઓ જોડાયેલા છે એ પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણવીયતા કહે છે. ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી. તેમાં વધુ મોટી અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુઓ છે એકબીજા સાથે બંધથી જોડાયેલા હોય છે. આપણે એવા કેટલાક તત્વોની પરમાણવીયતા છે એ કોષ્ટક 3.3 ની અંદર સમજીએ. તો જોઈએ મિત્રો, તો અહીંયા મિત્રો કોષ્ટક 3.3 માં કેટલાક તત્વોની પરમાણવીયતા આપેલી છે, જેમાં અધાતુ અને ધાતુ તત્વો દર્શાવેલા છે. જેમાં અધાતુમાં આર્ગોન, હિલિયમ, ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ક્લોરીન, ફોસ્ફરસ અને સલ્ફર આપેલા છે, જે એક પરમાણવીય, દ્વિપરમાણવીય, એવી જ રીતે ચતુ અને સલ્ફર બહુપરમાણવીય જે S8 રચના ધરાવે છે, એટલે કે 8 પરમાણવીય અણુ છે. એ જ રીતે ધાતુમાં સોડિયમ, લોખંડ, એલ્યુમિનિયમ અને કોપર આ બધા એક પરમાણવીય અણુઓ છે. તો આ રીતે મિત્રો આપણે કોષ્ટક 3.3 ની અંદર કેટલાક તત્વોની પરમાણવીયતા સમજ્યા. હવે જોઈએ મિત્રો સંયોજનના અણુઓ, મોલેક્યુલ્સ ઓફ કમ્પાઉન્ડ્સ. આપણે જેમ એલિમેન્ટના અણુઓ સમજ્યા એમ સંયોજનના અણુઓ સમજીએ. જુદા જુદા તત્વોના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને સંયોજનના અણુઓનું નિર્માણ કરે છે. એવા કેટલાક સંયોજનોના ઉદાહરણો કોષ્ટક 3.4 માં આપેલા છે. આપણે એ જોઈએ. અહીંયા કોષ્ટક 3.4 માં જુદા જુદા સંયોજનો પાણી, એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ દર્શાવેલા છે, જેમાં સંયોજાતા જુદા જુદા તત્વના પરમાણુઓ જેમ કે પાણીની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજાય છે, જેનું દળથી પ્રમાણ 1:8 છે. એ જ રીતે એમોનિયા છે, નાઇટ્રોજન, હાઇડ્રોજન જે 14:3 પ્રમાણથી જોડાય છે. એવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બન અને ઓક્સિજનનું જોડાવાનું પ્રમાણ 3:8 જેટલું છે. તો મિત્રો આવા કેટલાક સંયોજનના અણુઓ એ અહીંયા કોષ્ટકમાં દર્શાવેલા છે. આપણે પ્રવૃત્તિ 3.2 ના આધારે જોઈએ કે સંયોજનમાં જોડાતા તત્વના પરમાણુઓની સંખ્યા કેટલી છે. જેમ કે અણુઓમાં રહેલા પરમાણુઓના સાપેક્ષ દળ માટે કોષ્ટક 3.4 જે હમણાં આપણે જોયું, અને તત્વોના પરમાણુઓના દળ માટે કોષ્ટક 3.2 જે આપણે અગાઉ જોઈ ગયા હતા. એના આધારે કોષ્ટક 3.4 માં આપેલ સંયોજનના અણુઓમાં રહેલા તત્વના પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર આપણે શોધીએ. તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે પાણીના અણુઓમાંના પરમાણુઓની સંખ્યાનું પ્રમાણ નીચે મુજબ આપણે શોધી શકીએ. તો આપણને કોષ્ટક 3.4 માં શું આપ્યું છે કે હાઇડ્રોજન અને ઓક્સિજનનું જોડાવાથી પ્રમાણ છે જે દળથી E 1:8 છે. તો આપણે સૌથી પહેલા તત્વ લખીએ, ત્યાર પછી દળથી ગુણોત્તર, પછી કોષ્ટક નંબર 3.2 ઉપરથી આપણે એનું પરમાણવીય દળ લખીએ અને ત્યાર પછી દળ ગુણોત્તર અને પરમાણવીય દળનો ગુણોત્તર લઈએ. એ જે બે સંખ્યાઓ મળે એને કોઈ ચોક્કસ સંખ્યા વડે ગુણી અને આપણે સરળતમ ગુણોત્તર મેળવી શકીએ. તો અહીંયા આપણે
હાઇડ્રોજનનો જે ગુણોત્તર મેળવ્યો એને આપણે બે સંખ્યા વડે ગુણીએ એટલે ઓક્સિજન છે એ પૂર્ણ સંખ્યાની અંદર રૂપાંતરિત થઈ જાય. કારણ કે કોઈ પણ બે પરમાણુઓ છે એ પૂર્ણ સંખ્યાથી નિશ્ચિત સંખ્યાથી જોડાયેલા હોય છે અને એ નાનામાં નાની પૂર્ણ સંખ્યાથી જોડાયેલા હોય છે એ આપણે જાણીએ છીએ. પરમાણુય સિદ્ધાંતની ડાલ્ટનની જે અભિધારણા છે એની અંદર આપણે એ જોઈ ગયા હતા. તો અહીંયા નાનામાં નાની સંખ્યા હાઇડ્રોજનની 2 અને ઓક્સિજનની 1 મળે છે. એનો અર્થ એ થયો કે પાણી માટે પરમાણુઓની સંખ્યાનો જે ગુણોત્તર છે એ હાઇડ્રોજન ઓક્સિજનનો 2:1 મળે છે. તો આ જ રીતે મિત્રો આપણે અન્ય એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડની અંદર નાઇટ્રોજન હાઇડ્રોજન અને કાર્બન ઓક્સિજનનું જોડાવાથી પ્રમાણ છે એને આપણે સમજીએ. તો જોઈએ મિત્રો, નાઇટ્રોજન અને હાઇડ્રોજન. તો સૌથી પહેલા એનું જોડાવાથી પ્રમાણ છે એ 14:3 છે અને એનું પરમાણુય દળ જે છે એ 14 અને આનું પરમાણુય દળ 1 છે. હવે આપણે એનો દળ અને પરમાણુય દળનો ગુણોત્તર લઈએ તો 14/14 એટલે 1 મળશે અને 3/1 એટલે 3 મળશે. તો આ સંખ્યા સાદા ગુણોત્તરથી દર્શાવેલી જ છે, બંને પૂર્ણ સંખ્યામાં છે. તો અહીંયા નાઇટ્રોજન 1 અને હાઇડ્રોજન 3 છે એટલે આ નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું પ્રમાણ એ 1:3 મળશે. પરિણામે એનું અણુસૂત્ર થઈ જશે 1 નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન એટલે NH3 થશે. સમજાયું મિત્રો? આ જ રીતે કાર્બન ડાયોક્સાઇડને આપણે સમજીએ, જેમાં કાર્બન અને ઓક્સિજન એનું જે જોડાવાથી પ્રમાણ છે એ 3:8 છે. જ્યારે એનું પરમાણુય દળ લઈએ તો કાર્બનનું 12 અને ઓક્સિજનનું 16 છે. તો હવે દળ અને પરમાણુય દળનો ગુણોત્તર કરીએ તો 3/12 બરાબર 1/4 મળે છે. જ્યારે ઓક્સિજનમાં લઈએ તો 8/16 બરાબર 1/2 મળે છે. આનું સરળતમ ગુણોત્તર મેળવવો હોય તો હવે જો મિત્રો, અહીંયા 1/2 ને આપણે 2 વડે ગુણીએ તો 1 થઈ જશે, પરંતુ 1/4 ને 2 વડે ગુણીએ તો પૂર્ણ સંખ્યા મળશે નહીં. એટલે આપણે નાનામાં નાની સંખ્યા 4 વડે ગુણી દઈએ તો આપણને મળશે આ 1 અને આનો ગુણોત્તર મળશે 2. એનો અર્થ એ થયો કે અહીંયા કાર્બન અને ઓક્સિજનનું પ્રમાણ છે એ 1:2 મળશે. એટલે કે કાર્બન 1 અને ઓક્સિજન 2 માટે એનું અણુસૂત્ર થઈ જશે CO2 કાર્બન ડાયોક્સાઇડ. બરોબર છે મિત્રો? સમજાયું? તો આ રીતે આપણે એના પ્રમાણ મેળવી શકીએ છીએ. આપણે પ્રવૃત્તિ 3.2 ના આધારે કોષ્ટક 3.4 જોવા મળતા વિવિધ પરમાણુઓ ની સંખ્યા એ આપણે સમજી ગયા. હવે મિત્રો, અહીંયા સુધી આપણે આજના વિડીયોની અંદર સમજીએ છીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે આયન શું છે એના વિશેની સમજણ પ્રાપ્ત કરીશું. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જેટલી બાબતો સમજ્યા એ દરેક બાબતોનું વ્યવસ્થિત પુનરાવર્તન કરશું. સ્વસ્થ રહેજો મિત્રો. આવજો.